રાજુલ પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા। અત્યારે જે બાલાજી ચાઇનીઝ પંજાબી મવડી બાયપાસ રોડ ઉપર આ જે પેઢી છે તેની અંદરથી કુલ મળીને અખાદ્ય 115 કિલો જેટલો અંદાજિત જથ્થો જોવા મળેલ છે। સમગ્ર જે ફૂડ પ્રેક્ટિસ છે એ અનહાઇજીનિક કન્ડિશનમાં થતી જોવા મળેલ છે। ઉપરાંત વેપારી પાસે લાયસન્સ પણ નથી અને સડેલી વસ્તુઓ, એક્સપાયરી થયેલ વસ્તુઓથી અને વાસી વસ્તુઓનો ઉપયોગ જોવા મળેલ છે અને વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। આ પેઢીને અંદરથી અમે 115 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરીએ છીએ। આ પેઢીને નોટિસ આપીએ છીએ, ₹10,000નો દંડ કરી અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી જન આરોગ્ય સાથે સંકળાયેલી હોય આ પેઢીને અમે સીલ કરવા જઈ રહ્યા છીએ। 115 કિલો। આ પ્રકારનું લોકોના જમવા સુધી પહોંચે તો સામાન્ય રીતે પેટની નાની મોટી તકલીફોથી લઈ અને આ બાબતો શું ખૂબ જ ગંભીર પરિણામ પણ થઈ શકે।